જેનું નામ છે કાંતિજી, અને અમને દરેક સમાજે અમને અમારો સાથ આપ્યો છે અને જે અમને સપોર્ટ કરવા હતા, જેમની મેન ભૂમિકા છે, એમને અમારા શેખુ બાપુ લાલાવાડા સવારને ઇનામ અને ફુલારથી સન્માનિત કરશે. વાહ ભાઈ વાહ, સન્માનિત કરે છે ફુલારથી અમારા સવારને કાંતિજીને કુંવારા. હવે રજુ દાદા વારઈ કે જેમની આ રેસને સફળ કરાવવામાં, રાજી ખુશી બધાને જમાડવામાં, રેસ પાર પાડવામાં એક રજુ દાદા અને એક અમારા અનુ દાદા રાતી દેવડી કે જેમને ભાઈ 400-500 કિલોમીટર થી 3-4 વખત ધક્કા ખાઈને આ રેસને પાર પાડે છે. પંચની અંદર અમારા અનુ દાદા હતા અને મેન અમારા રજુ દાદાએ આટલી બધી જો પબ્લિક, આટલી પબ્લિકને ચા પાણી ખવડાવું, જમાડવું અને રેસને પાર પાડ્યો છે. તેમનું સન્માન મારા પપ્પા ખુદ રૂપલ સ્ટડ ફાર્મના ઓનર કરશે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ભાઈ જેહાજી કુવારા કે જે રિંગના પણ ચેમ્પિયન અને રેસના પણ ચેમ્પિયન, એમનું સ્વાગત ગાંડાજી પોતે કરે છે. અને આ ધણી એક એવા છે કે ઘોડી વેચ્યા પછી ઘોડીની ઇજ્જત ઉપર હાથ દાગ લાગ્યો તો આજે ઘોડીની ઇજ્જત ઉપર આજે ઘોડીનો હજુ ઝંડો લહેરાઈને આ માણસને ધન છે કે ઘોડીને વેચ્યા પછી પણ એની ઇજ્જત માટે મેદાનમાં ઉતર્યો હતો અને એને જીત હલાઈને રહ્યા. તાલી પાડો. ભાઈ રાતી દેવડી અન્નુ દાદા જે અમારું સોશિયલ મીડિયા ઉપર જે ચાલતું હતું એને શાંત કરાવવામાં અને સમાધાન કરાઈને આ પંચની અંદર મેન રહીને અમારે અનુ દાદાએ 5 લાખમાંથી 1,11,000 ઇનામ કરીને આજે એમની મેન ભૂમિકા હતી કે પંચની અંદર ઉભા રહીને આ રેસને પાર પાડવામાં મોટું છે. તો એમનું સ્વાગત મારા પપ્પા ખુદ અનુ દાદાનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓ થઈ જાય. વાહ ભાઈ વાહ. હવે ભૂરાભાઈ હસનપુરા અમારી એવી ભાલકની કમિટી માજીદભાઈ અને અયુબ કાકાનું સ્વાગત બંને મારા પપ્પા અને ભૂરાભાઈ બંને કરશે. થઈ જાય ભાઈ જોરદાર તાળીઓ. આમનું પણ ભાઈ રેસની અંદર બહુ ધ્યાન હતું અને પૂરા સપોર્ટ માટે આયા. અને આ ઓડિયન્સ ભાઈ અમારા ઈસા કાકા, એમની પણ ખૂબ મહેનત છે. આજે આ રેસની અંદર એ શેખુ બાપુનું સ્વાગત કરે છે ફુલારથી સન્માનિત કરીને. અને શેખુ બાપુ અમારા ઈસા કાકાનું સ્વાગત કરે છે ફુલારથી. વાહ ભાઈ વાહ. તમે જોઈ શકો છો મિત્રો આ ઓડિયન્સ, કેટલી ઓડિયન્સ છે આપણા. અમારા ગાંડા કાકા અને અમારા ભૂરાભાઈ હસનપુરા આજે રજુ દાદા વારાઈ કે મિત્રો એમને કોઈ લેવા દેવા નતું. આજ પંચની અંદર ઉભા રહીને અમારે રેસને સક્સેસ કરવાની અંદર અમારા આટલા બધા મહેમાનને સંભાળવા માટે આજ અમે રોકડ અને કંઈક કપડા અમારા તરફથી એમને અમે સન્માનિત પેરામણી કરીએ છીએ. અમે એમની ઇજ્જત કરીને અમે ફુલહારથી એમને સ્વાગત કરીએ છીએ.